એડિટરનો જે વિડીયો બનાવ્યો હતો કે ભાઈ એડિટરને એની ભૂલો ન કાઢો, એને એનું કામ કરવા દો, એ વિડીયો જોઈને એક રિક્વેસ્ટ આવેલી, એક સજેશન આવેલું છે કે ભાઈ હવે સિનેમેટોગ્રાફરનું શું. સિનેમેટોગ્રાફર જ્યારે સ્પોટ ઉપર આવે છે, લોકેશન ઉપર આવે છે ત્યારે બ્રાઇડ એન્ડ ગ્રૂમ બધા જે સેવ કરેલી માલ મસાલો હોય, રીલ્સ હોય, ફોટોઝ હોય, આ બધા તમે આવે જ્યારે સ્પોટ ઉપર ત્યારે પકડાઈ ગયો છો, આલ્યો બસ મને આવું જોઈએ, મને આવું કરી આપજો. સિનેમેટોગ્રાફર છે ને, તમે બ્રાઇડ એન્ડ ગ્રૂમ જેટલા ઇન્સ્ટાગ્રામની રીલ અમુક સ્ક્રોલ નહીં કરતા હોય ને, એટલા વધારે એનાથી વધારે એ ઇન્સ્ટાગ્રામની રીલ સ્ક્રોલ કરતો હશે, એ નોટ કરતો હશે, બધી વસ્તુ ઓબ્ઝર્વેશન કરતો હશે અને આવીને તમારા વેડિંગમાં એપ્લાય કરે છે કે જેથી કંઈક એ નવું પોતે કરી શકે. તમારા વેડિંગમાં તમને નવું પછી આપવાની ગણતરી હોય છે, પણ એ પોતે એપ્લાય કરશે નવી વસ્તુ તો તમને વસ્તુ નવી આપી શકશે. એ સિનેમેટોગ્રાફર કામ કરવા આવે છે સ્પોટ ઉપર, તો એને ડિસ્ટર્બ નહીં કરો. એનો માઇન્ડ જો ફ્રી હશે, સારો માઇન્ડ રહેશે તો જ સારો આઉટપુટ આપી શકશે. બાકી તમે જે વસ્તુ એને દેખાડો છો ભાઈ એ બધી વસ્તુ એને જોયેલી છે, તમારા કરતાં વધારે સ્ક્રોલ કરે છે ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, ઇન્સ્ટાગ્રામ, તો એ બધી વસ્તુ દેખાડીને એ આઉટપુટ કાઢતા એને આવડે જ છે, પણ જે તમારે નવી વસ્તુ જોતી હશે ને, નવી કરવી હશે ને, એ વસ્તુ નહીં કરી શકે. એ સિનેમેટોગ્રાફરનું છે ને એક સજેશન છે, મગજ નહીં ખાવાનો ખોટો. એની એનર્જી તમે સ્ટાર્ટિંગમાં જ વેસ્ટ કરી નાખશો તો એ તમને આઉટપુટ શું આપવાનો છે? તમારે જે વસ્તુ જોઈ છે એ તમને આપીને નીકળી જશે. તો એ જ યુઝ્યુઅલ જે પછી હાલે છે, બસ માર્કેટમાં એવું જ ફરવાનું છે. સ્ક્રોલ કરશો, સેમ કોપી પેસ્ટ.